અને દર વર્ષે 3 લાખ મનુષ્યોને મોઢાનું કેન્સર થાય છે. દર વર્ષે 3 લાખ માણસને મોઢાનું કેન્સર થાય છે. સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાને પણ આચાર સંહિતા શિક્ષાપત્રીમાં કીધું છે, યુતાદિ વ્યસનમ ત્યાજ્યમ નાદ્યમ ભંગાદિ માદકમ. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રી સર્વ જીવોને માટે, ફક્ત સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ માટે નહીં પણ તમામ જીવોને માટે ભગવાને શિક્ષાપત્રી રચી છે. અને એમાં સ્વામિનારાયણ ભગવાન કહે છે કે તમામ મનુષ્યોએ કેદ કરનારી કોઈ પણ વસ્તુ તેનું સંરક્ષક સંસ્કાર ભાસ્કર એવા આપણા પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજ પોતે ઠેર ઠેર વિતરણ કરીને યુકે યુએસએ જેવા દેશોમાં પણ વિતરણ કરીને જે આપણા ભારતીય બંધુઓ ત્યાં રહે છે તેમનામાં આ ગતિઓ ના બેસે તે માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે. સ્કૂલોમાં કંઈક રાહત આપીને પણ દરેકને વ્યસન મુક્ત થવાનો સંદેશ એ સ્વામિનારાયણ ગાદીના સંતો પાઠવી રહ્યા છે. તો આજે પણ બધું આપણે બધા જ જ્યારે આવા સ્વામિનારાયણ બાપાના દરબારમાં એકત્ર થઈને જ્યારે આવો લાભ લઈ રહ્યા છીએ ત્યારે આપણે પણ દરેકે એક દ્રઢ સંકલ્પ બનવાનો છે. આપણે તો નિર્વ્યસની છીએ જ. કેમ જે શ્રવણ મનને કરીને એનો દ્રઢ અભ્યાસ થઈને એના જીવમાં એ શ્લોક કીર્તન ચોટી ગયા નહોતા અને કોઈ વાતનો બાળપણામાં જેવો અભ્યાસ થયો હોય છે તો એ યુવાન થાય વૃદ્ધ થાય તો પણ તે વાતનું જ્યારે જ્યારે કામ પડે ત્યારે તેને સાંભળી આવે છે. બરોબર અભ્યાસ થઈ ગયો હોય તો જ્યારે જ્યારે વાતનું કામ પડે ત્યારે સાંભળી આવે છે. તેમ એને જ્યારે ભગવાનનો નિશ્ચય કર્યો હતો ત્યારે તેના નિશ્ચયમાં કસર રહેલી હતી, માટે એને સંશય થયો. પંચારનું બધું કે આવો દિવ્ય ભાવે સહિત ભગવાનનો નિશ્ચય કરવો અને આવો દિવ્ય ભાવે સહિત જ્યારે ભગવાનનો નિશ્ચય થાય ત્યારે તેને સર્વવાગ્રિત સિદ્ધિ થાય છે. એમ બાપા શ્રી પણ કહે છે કે આવો દિવ્ય ભાવે સ્વામિનારાયણ ગાદીના આશ્રિત અશ્વિનભાઈ ગોવિંદભાઈ હીરાવાળા બાપુનગર મૂળ કાઠિયાવાડ ભાવનગર બાજુ તો શિવનું કામ સંવાદ કરવાનું. તો જેમણે સ્વામિનારાયણ ગાદી સિવાય, સ્વામી બાપા સિવાય, સ્વામિનારાયણ ભગવાન સિવાય સમગ્ર જગતનો સંવાદ કરી નાખ્યો છે એવા સ્વામી બાપાના સ્વામિનારાયણ ગાદીના આશ્રિતો અનાદિ મુક્ત શિવ એમને પણ સત્સંગનો લગાવો લાગે, આશ્રિત બનાવી અને આપણે પણ એ પુણ્યમાં સહભાગી થઈએ. બોલો અક્ષર નામના અધિપતિ Wow.